गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा। મારું નામ દિલીપ મહેશભાઈ માલવી છે. મને શ્રી પરજ્ય પ્રજાપતિ સમાજે મને ખજાચી તરીકે મને રાખ્યો છે. આપણે દર વર્ષે જઈ આપણે શ્રાવણ માસ હોય છે ત્યાં આપણે દર વર્ષે આપણા પરજ્ય પ્રજાપતિ સમાજની ઉજવણી આપણે દર વર્ષે આ પવિત્ર માસની અંદર આપણે દર વર્ષે કરીએ છીએ. શ્રાવણ મહિનામાં કોઈ કારણોસર વચ્ચે તે કોઈ કારણોસર બ્રેક થઈ ગઈ હતી, પણ અમે પાછા બધાએ સાથે મળી પાછી ઉજવણીની શરૂઆત છે અમે પાછી બધાએ સાથે મળીને કરી છે. તો આપણે ગિરનારની ગોદમાં બેઠા છીએ અને પવિત્ર શ્રાવણ માસ છે. તો આપણે હર હર મહાદેવનો નાદથી આપણે સ્ટાર્ટ કરશું. હું 1 2 3 કહું એટલે બધાએ સાથે મળીને હર હર મહાદેવનો નાદ લગાવવાનો છે. અને એ એટલો જોશથી હોવો જોઈએ કે રોડ પર જતા હોય ને એમ થાય કે નહીં ભાઈ કે છે એમ. અને 2 3 હર હર મહાદેવ. અવાજ આવ્યો નહીં બરોબર, પાછળથી બી અવાજ બહુ આવ્યો નહીં કઈ ખાસ. રોડ સુધી અવાજ જવો જોઈએ, વાહન નીકળીને થવું જોઈએ કે અહીંયા ભાઈ કઈક છે. તો હું પાછા 1 2 3 કહું છું. આપણા જેટલું જોશ છે શરીરમાં જોશ લગાડીને આપણે અવાજ હર હર મહાદેવનો નાદ લગાવવાનો છે. 1 2 3 હર હર મહાદેવ. હવે હું તમને આમંત્રિત કરું છું. બહેનો, ભાઈઓ તથા વડીલો બધાને મારા જય શ્રી કૃષ્ણ. હવે આપણે અત્યારે ઉજવણી માટે બધા ભેગા થયા છીએ. આજ વખતે વચમાં થોડો સમય ઉજવણીનું આપણે પ્રોગ્રામ બંધ હતો, કોઈ કારણોસર બંધ હતો. અત્યારે નવા કમિટી મેમ્બર, નવા પ્રમુખ, નવા ઉપપ્રમુખ, નવા ખજાનચી સાથે આપણે નવું એટલે કહી શકીએ કે આવનારી પેઢીને જે કોઈ નવું મળવાનું છે એની શરૂઆત આપણે કરી છે. એટલા માટે આપણે આ ઉજવણી પાછું બધું ચાલુ કર્યું છે ને હવે અત્યાર સુધી અમે છેલ્લા 2-3 મહિનાથી બધી મહેનત કરીએ છીએ. કમિટી મેમ્બરો, અમારા પ્રમુખ, બધાનો અમને સાથ સહકાર છે. આપ બધાનો, જ્ઞાતિ લેવલે બધાનો અમને સારો સાથ સહકાર જળ્યો છે. એવી જ રીતે અમે એવું ઈચ્છીએ છીએ કે આગળ જતા પણ અમને તમારો બધાનો સાથ સહકાર આવી જ રીતે મળતો રહે ને દિવસે ને દિવસે આપણી જ્ઞાતિમાં, જૂનાગઢ પરજિયા પ્રજાપતિ જ્ઞાતિમાં આવી જ રીતે આગળ ને આગળ વિકાસ થતો રહે ને આવનારી પેઢીમાં આપણા જે નાના ભૂલકાઓ બાળકો છે એને પણ થોડું પ્રોત્સાહન મળે અને એ લોકો આજે આ જૂના કમિટી મેમ્બરો બધું કરતા આજે અમે કરીએ છીએ ને નેક્સ્ટ ટાઈમ એ લોકો પણ જોવે, શીખે, બધી જગ્યાએ એજ્યુકેશનથી લઈ ને વર્ક સુધી બધા આગળ નીકળે એવી અમારી શુભકામના છે. ને આજ વખતે જે રીતે કહ્યું છે એ રીતે દર વખતે અમને સપોર્ટ, આજ વખતે સારો સહકાર બધા ઘરેથી મળ્યો છે. એવી જ રીતે દર વર્ષે અમને સારો સહકાર મળશે તો આવતા વર્ષે આનાથી પણ સારું અમે કરવાના છીએ. આજ વખતે અમે પેલી વખત કર્યું છે એટલે બાય ચાન્સ ક્યાંક અમારી પોલીસ થોડી રહી જાય તો અમને માફ કરજો. બાકી ક્યાંય પણ એવું લાગે તો અમને જરાક કહેજો જેથી અમને જાણવા મળે. ને હવે આપણે જૂના જે કમિટી મેમ્બરો હતા એનું આપણે સન્માન કરશું. ને હવે દિલીપભાઈ માળવી એના નામ બોલતા જશે. એ રીતે હું આપણા પરજિયા સમાજના મહેમાનો તથા જૂના કમિટી મેમ્બરો અને તથા શ્રી પરજિયા પ્રજાપતિ સમાજના ભાઈઓ, બહેનો, બાળકો તથા વૃદ્ધો બધાનો હું હાર્દિક સ્વાગત કરું છું કે જે બધા ટાઈમસર છે મિટિંગની અંદર બધા હાજર થઈ ગયા છે. તો તે બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે નોકરી ધંધો મૂકીને બધા ટાઈમસર છે તે પહોંચી ગયા છે. તો તે બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. હવે આપણે જે જૂના કમિટી મેમ્બરો છે કે જેમણે ભવિષ્યની અંદર ઘણું સારું કામ કર્યું છે, ઘણા સેક્રિફાઈસ કર્યા છે,
કોવિડની અંદર છે, કોઈ સારા કોઈ ખરાબ પ્રસંગે જે સારું કામ કર્યું છે તો અમે એક એવી ટ્રાય કરી છે કે મહેનતને કોઈ વસ્તુથી તમે તોલી ન શકો. સોનું રૂપું કોઈ વસ્તુ તમે તોલી ન શકો મહેનતને, પણ જે એને મહેનત કરી છે તો અમે એક એવી ટ્રાય કરી છે કે એને એક અમે સન્માન રૂપે એમને એક આપી શકીએ, અમે ભેટ રૂપે એક સન્માન રૂપે અમે આપી શકીએ કે અહીં 100-150 જણા અહીં છે તો એની હાજરીની અંદર અમે એક એના સન્માન એને કરી. અમને ટૂંકમાં એક સારો વિચાર આવ્યો છે એટલે અમે ટૂંકમાં એક પ્રોગ્રામનું આયોજન કર્યું છે કે જેને કારણે જે કમિટી મેમ્બર હતા અને જે ભવિષ્યમાં બનવાના છે એને પ્રોત્સાહન મળે, અને બીજું કે જે કમિટી મેમ્બર હતા જેને સારું કામ કર્યું છે તો એની ફેમિલી, એના છોકરા બધાય અહીં હાજર જ હશે તો એમને બી એક ગર્વ ફીલ થાય કે ભાઈ મારા ફાધરે ભવિષ્યની અંદર ઘણું સારું કામ કર્યું છે એટલે એનું સન્માન કરવામાં આવે છે. એટલે એ હેતુથી અમે આ એક વિચાર્યું છે. અને બીજું એ કે અમે એક બીજી તમને રિક્વેસ્ટ, અમે કોઈ વક્તા નથી, અમે કોઈ કલાકારે નથી, આ અમે એક સાહસ કરીએ છીએ, આ એક બોલવાનું, આ એટલા લોકો વચ્ચે બોલવાનું સાહસ કરીએ છીએ. તો ઘણી વખત એવું થાય કે કોઈ વસ્તુ સ્લીપ થઈ જાય કે કોઈ વસ્તુ ભૂલાઈ જાય તો અમે એ બદલ ભૂલચૂક માફ, અમને નાના સમજીને એ ભૂલ છે ને એ અમારી માફ તમે કરી દેજો. એટલે હવે અમે બધા કમિટી મેમ્બરને એક એકને નામ લઈશ અને મેં જે રીતે કાલ વાત કરી કે કોઈ 1 મિનિટની કે 1.5 મિનિટની કોઈ બી હકારાત્મક સ્પીચ છે એ તમારા તરફથી એક દેવાની છે કે તમે શું શું સારું કામ ભવિષ્યની ભૂતકાળની અંદર તમે કરેલું છે એ તમારે એક સ્પીચ દેવાની છે, જેટલી દઈ શકો. અને અહીં આપણે બધા ઘરના મેમ્બર જ છે, જે બધા છે એ બધા આપણા ઘરના મેમ્બર જ છે એ બધા. તો એ એક હકારાત્મક સ્પીચ એક જોઈએ છે કે ભાઈ જે અમે બધા 14 કમિટી મેમ્બરો છે અમને એક પ્રેરણા મળે કે અમે કઈ રીતના કામ કરી શકીએ, હજી આનાથી સારું કઈ રીતના કરી શકીએ. એ એક પ્રેરણા માટે એક તમારી એક સ્પીચ દેવાની છે. તો હું એક કમિટી મેમ્બરના નામ લઈશ તો પ્લીઝ સ્ટેજ ઉપર આવે અને એમનું અમે સાલ ઓઢાડીને સન્માન કરશું. પહેલાં હું ઇન્વાઇટ કરીશ આપણા પ્રવીણભાઈ વેગળ, તો પ્લીઝ તે અહીં સ્ટેજ ઉપર આવે અને એમનું સન્માન હું આપણા પરજિયા પ્રજાપતિ સમાજના પ્રમુખ છે મહેશભાઈ માલવી, તો એમને કહીશ કે એમનું સન્માન એમના હાથે કરો. તો અહીં આવી જવું. આ બાજુ જોજો મહેશભાઈ, હાથ રાખજો. હાથ તથા માનવંતા મહેમાનો બહારથી આવેલા છે, પરિચય નથી એટલે નામ નથી બોલતો, પણ એવો પધાર્યા છે એ બદલ એનો ખૂબ ખૂબ આભાર. આજે આપણે ફરજિયાત પ્રત્યે સમાજનું જે મંડળ હાલે છે, અત્યારે જે 14 કમિટી મેમ્બર પ્રમુખ આ તે બધા છે, બરાબર. ભાઈએ કીધું ને દિલીપભાઈ કે હવે અમને બોલવાનો મારો નથી એટલે થોડું ઘણું કાંઈ હોય તો ભૂલચૂક માફ કરજો. એવી રીતે હું તો મારી જિંદગીમાં કાંઈ બોલ્યો જ નથી, એટલે કદાચ ઘણી ભૂલો થાય એમ. હવે આજે આપણે આજે ઊભા છીએ પ્રજાપતિ સમાજના મંડળના નામ તરીકે. ખરેખર આ મંડળનો પાયો 1984માં નાખાયેલો, જ્યારે આપણા સમાજના ભૂરાભાઈ મંજીભાઈ પરજિયા એને એક વિચાર આવેલો કે આપણે આવું કરવું જોઈએ. ના નેવુંની ઈ છે ભૂરાભાઈ. 1984માં પછી અમુક વડીલોને ભેગા કરી અને આયોજન કર્યું, મિટિંગ બોલાવી, એટલે 1984થી આ મંડળ કાર્યરત છે એમ કંઈ તો હાલે. અને એમાં માટે બહુ ભોગ આપ્યો છે, જેમ મહેશભાઈ કીધું દિલીપભાઈએ એ રીતે ભોગ વગર કંઈ થતું નથી. આપણી પાસે આ મોચો નાના હતા પિત્તળના, ઘેર થઈ જાય એવા, એ વેચી અને જામનગરમાં સારો ભાવ આવતો પિત્તળનો, એ આપી અને આપણે પછી નવા સ્ટીલના સેટ લીધા. એમાં રમેશભાઈ ખાંડેકર, વિરજીભાઈ, વલ્લભભાઈ બધા અમે સાથે ગયેલા બોમ્બે. ત્યાર પછી અમે જે ઉત્તરોત્તર પ્રગતિ જ કરી છે એમ, પણ અનિવાર્ય સંજોગો વસાત કદાચ બ્રેક આવી ગઈ એમાં. ત્યાર પછી તો 5-6 બધા બદલી ગયા તે ને આ ઉજવણી તો આજે કદાચ મારા ખ્યાલથી આ 5મી ઉજવણી છે. પણ હવે દિલીપભાઈએ કીધું છે એમ દર વર્ષે થાય તો વધુ આનંદ થાય. ને આવા બધા કાર્યો યોજવાથી
જ્ઞાતિનું સંગઠન, સ્નેહ, ભાઈચારો વધશે એ ચોક્કસ. ને હવે હું તો આશીર્વાદ આપું છું આ લોકોને કે જેમ બને એમ સારામાં સારું કાર્ય માટે ગમે એ સહકાર જોઈએ એ જ્ઞાતિ પાસેથી મેળવો, સમજાવીને મેળવો, પણ આગળ વધવાનું કરો. હવે ક્યાંય બ્રેક ન કરતા. અમારા વખતમાં થઈ ગઈ બ્રેક, 3-4 વાર બ્રેક થાય. હવે એવો બ્રેક ન થાય એવી કાળજી રાખજો ભાઈઓ. બાકી અમારા લાયક કાંઈ કામકાજ હોય તો ગમે ત્યારે વડીલ તરીકે, મવડી મંડળ તરીકે યાદ કરજો. અમે તમારી સાથે જ છીએ. તમારો સહકાર અને તમારો આશીર્વાદ રહે એટલે અમે અટકવા નહીં દઈએ. કામ ચાલુ કરેલ છે તે બહુ બધાને આપણે બહુ આનંદ થયો છે. ભાઈ તાલી કેમ નથી પડતી? ભાઈ નાસ્તો નથી કર્યો હું સવારે? પહેલા પણ આ લોકો સાથે, જૂના કમિટી મેમ્બરો સાથે મેં જાજો સમય કામ કરેલું છે. એટલે થોડો એના જેટલો તો નહીં પણ થોડો એક્સપિરિયન્સ મારી પાસે હતો. એ તો બધા વડીલ કહેવાય. એટલે હારે હારે આ છોકરાઓ ચાલુ કરતા રહેતા. મને કે મનોજભાઈ તમે પણ જોડાવ તો અમને થોડોક સપોર્ટ મળે, અમને જાણકારી મળે, અમને જાણવા મળે. મેં કીધું કાંઈ વાંધો નહીં. એટલે હું પણ આમાં હારે જોડાઈ ગયો છું. એટલે પહેલાં હું જૂના કમિટી મેમ્બર સાથે પણ હતો ને અત્યારે પણ આ લોકો સાથે જોડાયેલો છું. આભાર. વાળો ભાઈ તાલી વાળો. પછી જે આપણા અત્યારના પ્રમુખ મહેશભાઈ માલવી. એવું ન પડે તાલી કેમ ઘડીએ ઘડીએ કેવું. મહાદેવ, આ લગભગ 38 થી 40 વર્ષે આ મહિને આ બધા બેઠા છે. આ બહુ અઘરું છે શેરીમાં, જે આપણે ઘણાને ભૂલી ગયા. એમાં ખાસ કરીને છે હર્ષુભાઈ માલવી, પછી નારાયણભાઈનો બાબુ હર્ષુ, પછી એવા બીજા કેટલા કમિટી મેમ્બરો છે જેને ભોગ દીધો છે. જે તે સમયે ચાલુ થયું ત્યારે બેલેન્સ પણ 0-0. આ ઠામ વાસણજી છે આપણા, એ આપણે 12 ભાડે આપતા બીજી જ્ઞાતિમાં ઓછા ભાડે, અને એ પૈસા જે આવે એ બધા આપણે જ્ઞાતિમાં નાખે. ત્યારે અત્યારે આપણી પાસે 3 લાખ જેવું બેલેન્સ છે. બેલેન્સ પણ અત્યારે બધા છે એને તમે કહેજો જ્ઞાતિનું બેલેન્સ કેટલું છે. જે ખજાનચી હોય ને એ બેલેન્સ કહે એટલે બધાને ખબર પડે કે જ્ઞાતિનું બેલેન્સ અત્યારે કેટલું. એટલે આ બધું સહેલું નથી, આ બહુ અઘરું છે. આમાં સમાજની ગારું પણ ખાવી પડે, બધું કરવું પડે. અને જે છે એને બધાને ખબર છે કે એને ખાધી પણ છે. અને 38-40 વર્ષથી આ બધું કરીએ એટલે આ બધા કરે એને શક્ય હોય એટલો સપોર્ટ આપજો બને ત્યાં સુધી. બીજું કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં. એક મોરારી બાપુ કથા વાંચતા હતા, એટલે કોઈક મારા જેવો હોય છે ઊભો થઈને પૂછ્યું કે બાપુ મારે સમાજ સેવા કરવી, તો કે એક નિર્ણય કરી લે મગજમાં કે હું કોઈને નડીશ નહીં, તારી સેવા એટલે બધાને હર હર મહાદેવ. ચંદુભાઈ બોરીચા જે કમિટી મેમ્બર હતા એના સન્માન માટે આવશે હંસાબેન બોરીચા. આપણા જૂના ખજાનચી ને કમિટી મેમ્બર પણ અશોકભાઈ ગોહેલ. તથા જ્ઞાતિજનો, વડીલો, બહેના બધાનો ખૂબ ખૂબ આભાર. અમને સાથ સહકાર આપ્યો આ રીતનો અને આપતા રહેજો આ રીતે ભવિષ્યમાં બધાને. હવે હું આમંત્રિત કરીશ પંકજભાઈ ચાવડાને, એમનું નીતિનભાઈ સન્માનિત કરશે. પરિવાર દરેકને સહકાર જે આપ્યો છે એવો જ કાયમી માટે છોકરાઓને આપો, જેથી કરીને આપણો પરિવાર આગળ આવે અને કુટુંબ ભાવના જાગે. દરેક માટે છે, દરેકને સારું થાય, બાળકો આપણા ભવિષ્યમાં આગળ વધે એવું કાર્ય કરે આ છોકરાઓ. એવા આશીર્વાદ સાથે જય હિન્દ. ખૂબ ખૂબ આભાર પંકજભાઈ. હવે પછીના મેમ્બર છે જગદીશભાઈ વેગડ. તાલીભાઈ તાલી ભૂલાઈ ગયું.
જૂના કમિટી મેમ્બરોને સાથ સહકાર આપ્યો હતો એવો જ સાથ સહકાર આપી નવી કમિટી મેમ્બરોને આપવા વિનંતી. ખૂબ આભાર. સર્વે પરજીયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ તથા પધારેલો મહેમાન એમનું હાર્દિક સ્વાગત કરું છું. અને 1984થી જેમ પ્રવીણભાઈ કીધું કે આપણે આ ચાલુ કર્યું ત્યારથી મને આપણે ત્યાં સુધી આ રીતનો કાર્યક્રમ 84થી પ્રથમવાર પહેલીવાર થયો છે કે આ રીતનું બધાનું સન્માન થાય. આ છે તે જે બધા ભેગા થાય 9:30 આવીને. બાકી 4-5 જે કાર્યક્રમો જે આપણા થયા હતા શ્રાવણ મહિનામાં કે જમણવારના, તો જમણવારમાં એવું થતું કે 11:30 આવવાનું, જમી અને વયું જવાનું, એક કોઈ ફંક્શનમાં એવું એ રીતનું છે. એટલે આ રીતે બેસી અને કોઈનું જે સન્માન થાય ને આ જે એકબીજાનો પરિચય થાય એ આ પ્રથમ વખત થયું છે. એટલે બીજી જ્ઞાતિઓમાં ને બધે થતું હશે, રાજકોટ, જામનગર બધે, પણ જુનાગઢમાં પ્રથમવાર થયું છે. અને હવે વારંવાર આવું નવું થાય જેથી બધાને પ્રોત્સાહન મળે. હવેથી જે નવી પેઢી છે એ શિક્ષિત છે, આપણે કદાચ હજી અશિક્ષિત. આ શિક્ષિત છે તો શિક્ષિત લોકો આગળ આવે અને શું બીજી જ્ઞાતિઓ જે છે અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ જે અહીં હાલે છે એમને એના દ્વારા જે કંઈ કાર્યક્રમો મળે છે ને એમાં જે બાળકોને જે શિક્ષણથી આગળ આવવાનો ને જે કંઈ કાર્યક્રમો થાય છે ને એમાં આપણે બધા લોકો ભાગ લઈએ ને એવી મારી નમ્ર વિનંતી છે બધા લોકો. દિલીપભાઈ તમે અહીં જ ઉપજો. હવે આપણે છે ને પ્રજાપતિ સમાજમાંથી આપણે ગેસ્ટ સ્પીકરને બોલાવ્યા છે, તો હું દિલીપભાઈને ઇન્વાઇટ કરીશ કે તેમનું ઇન્ટ્રોડક્શન તે આપે અને જે મહેમાનો આવેલા છે તેના તરફથી આપણને ગાઈડન્સ મળે કે ભાઈ આપણે કઈ રીતના આનાથી આગળ કઈ રીતે કરી શકીએ, કઈ રીતે વધી શકીએ, તો એ આપણને ગાઈડન્સ આપે. તો હું દિલીપભાઈને કહું છું કે એમની નમસ્કાર. પહેલાં તો આ જે 3 મહેમાનો આવ્યા છે એમનો પરિચય આપી દઉં. વચ્ચે જે બેઠા છે એ શ્રી પિયુષભાઈ ખેરાળા, અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ એમાં જુનાગઢ શહેરના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળે છે. મારી આ બાજુ બેઠા છે અરવિંદભાઈ સચાણિયા, પ્રજાપતિ અરવિંદભાઈ તરીકે જ ઓળખાય છે. અને જુનાગઢ તથા ગુજરાત આખામાં એમનું પ્રજાપતિ ગાથા ન્યૂઝ ચેનલ ચાલે છે. પ્લસ પ્રજાપતિ ગાથા અખબાર પણ એક બહાર પાડે છે, જેના યુટ્યુબ ઉપર પણ આપણો બધા કાર્યક્રમો આવે છે, દરેક જ્ઞાતિના મૂકે છે. અને જ્ઞાતિની અંદર પ્રજાપતિમાં અથવા સમસ્ત પ્રજાપતિના જે કંઈ સારા નશા પ્રસંગો હોય છે એ પોતે હવે તો વોટ્સએપ ઉપર આવી ગયું છે, બાકી પહેલાં એના અખબાર બહાર પાડતા. એટલે એમાં બધા સમાચારો આપણને મળે છે. તો એમાં પણ બધા લોકો જોડાય અને આપણને બધા ન્યૂઝ મળે એવી એક ઈચ્છા છે. અને દિવાળી અંક પણ બહાર પાડે છે. તો દિવાળી અંકમાં ગુજરાત આખામાં જ્યાં જ્યાં આપણા પ્રજાપતિઓ વસે છે એ લોકોના નામ, સરનામા અને ડૉક્ટરો, વકીલો આપણે ઓળખતા ન હોય. કે માનો કે કોઈ આપણે અમદાવાદ કે ક્યાંય ફરવા ગયા હોય અને કંઈ સારું રેસ્ટોરન્ટ છે, ગેસ્ટ હાઉસ છે, આ છે, જે આપણા પ્રજાપતિના જે આપણને કોઈને ખબર નથી હોતી. તો પ્રજાપતિ અંકની અંદર આ બધા સરનામાને આ બધું આપેલા હોય છે. તો આપણે સરનામું લઈને ગયા હોય, કોઈ ડૉક્ટરો છે કે અમે પ્રજાપતિ છીએ, તો એનાથી પણ આપણને ઘણો ફાયદો થતો હોય છે. તો આ એક પ્રજાપતિ અંક છે એ પણ બધાએ નિહાળવા વિનંતી છે. દર દિવાળીએ બહાર પાડે છે. પછી ઓલા ત્રીજા છે આગળ અમારે એ અરવિંદભાઈ હિરેનભાઈ પ્રજાપતિ, જે અરવિંદભાઈની સાથે જ હોય છે અને સંપાદક તરીકે આ પ્રજાપતિ ગાથાનું સંચાલન કરે છે. અને સારા એવા એન્કર છે કે ગમે એવો કાર્યક્રમ હોય સારું હેન્ડલ કરી દે. અને પોતે એક નાટ્ય કલાકાર છે અને એમના મિસિસ એ બે પણ સારા નાટકો કરે છે. મેં તો એના નાટકો જોયેલા છે. અને દરેક જે આપણે સમસ્ત પ્રજાપતિના જે કાર્યક્રમો થાય છે
એમાં આપણને પરજા પ્રજાપતિ જ્ઞાતિને જે આપણને આમંત્રણ આપે છે, હું ઘણીવાર મૂકતો હોઉં છું વોટ્સએપ ઉપર, બધા વાંચ્યા હશે પણ કોઈ આવતું નહોતું. એટલે હું અત્યાર સુધી એક અરવિંદભાઈ મને કે તમે પ્રમુખ તરીકે, મેં પ્રમુખ તરીકે નથી, હું એક પરજા પ્રજાપતિના પ્રતિનિધિ તરીકે આવું છું. અને એ લોકો સન્માને આપણને આપતા પણ આપણે કોઈ જતા નહીં. તો હવે આપણું આ ઊભું થયું છે તો આ નવ યુવાનોને હું કહું છું કે હવે આ કાર્યક્રમો થાય અને એની સૂચના મળે તો બધા જાજો. તો કમિટી મેમ્બરનું કોઈ તો કમિટી મેમ્બરો જાજો, સમસ્ત પ્રજાપતિનું કોઈ તો બધા લોકોને આમંત્રણ આપજો, બધા લોકોને આગ્રહ કરજો, બધા જાય તો આપણે જોઈએ કે અહીંયા કેટલા લોકો આવે છે અને કેટલા સારા સારા કાર્યક્રમો થાય છે. પ્રજાપતિ ગાથા દ્વારા દર વર્ષે 2 થી 3 કાર્યક્રમો આપવામાં આવે છે, અલગ અલગ હોય છે. પછી એકવાર ટીચર્સ સંમેલન હતું, પછી એક રમતોત્સવ હતો સમસ્ત પ્રજાપતિનો. તો આમાં આવીએ તો આપણે એકબીજાને ઓળખાણ થાય, એકબીજાને હું છે કે ક્યાંય ગયા હોય તો ગમે ત્યારે ઓળખાણ છે ને મોટી ખાણ છે, ગમે ત્યારે કામ આવે. તો આ એક લાભ લેવા વિનંતી. અને આ 3 લોકો જે આવ્યા છે આપણા કાર્યક્રમમાં એ બદલ એમનું હું અત્યારથી પહેલા ખૂબ ખૂબ આભાર માનું છું. એમનો સમય કિંમતી હોય કાઢી અને આવ્યા છે. બાકી અરવિંદભાઈ તો જનરલી ફ્રી હોતા જ નથી. એટલે અત્યારે આપણે પેલા પિયુષભાઈને થોડી વાર સાંભળશું અને ત્યારબાદ અરવિંદભાઈને આપણે થોડી વાર સાંભળશું. રાખજો. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આ કાર્યક્રમ જોઈ અમને બહુ આનંદ થયો કે ભલે આ બીજી ત્રીજી વાર થયો છે પણ આ સંમેલન જે કર્યું છે, સન્માન કર્યું છે, બધું જે યંગ લોકોએ એને પ્રોત્સાહિત દેવાની જરૂર છે કે એને સાથ સહકાર પૂરેપૂરો દેવાનો છે. અને એક કહેવત નથી કે ભાઈ જે હોય ને આગળ વધતા હોય ને એને ખંભો દઈ એને આગળ વધારવાનો. જો તમે યંગ હશે એને આગળ વધારશો એને ઉત્સાહ વધશે કે હજી આપણે નાઇટ માટે આનાથી કંઈક સારું કરીએ. પણ તમે એને ટાટીઓ ખેંચશો ને તો એનો ઉત્સાહ વહી જાય તો નાઇટ આખી નીચી પડી જાય. એટલે ખાસ તો સપોર્ટ દેવાનો. અને યંગ લોકોએ જે પહેલ કરી છે બહુ તારીફને માન્ય છે. અને ખાસ કરીને કહું છું, સમક્ષ પ્રજાપતિનો હરેક પ્રોગ્રામ હોય અમે આમંત્રણ આપીએ છીએ અને બધાય આમંત્રણમાં હાજર રહ્યો તો એકબીજાની ઓળખાણ થશે અને એકબીજાને પરિચય થશે અને બધા એકબીજાને ઓળખશે. રાખજો. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબિકે ગૌરી નારાયણી નમોસ્તુતે. સમસ્ત પ્રજાપતિ સમાજ, અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ અને અમારું પ્રજાપતિ ગાથા પરજિયા પ્રજાપતિને જય ગિરનારી ગઈ છે અને સરસ મજાનું આયોજન કર્યું છે નાનકડું. એ બદલ તમામ કમિટી મેમ્બર અને પરજિયા પ્રજાપતિને અભિનંદન આપીએ છીએ. જ્યાં પણ જરૂર પડે જ્યાં પણ ત્યાં પિયુષભાઈ, અરવિંદભાઈ કે સમસ્ત પ્રજાપતિ તમારા માટે થઈને અડીખમ ઊભો છે એ અમે અહીંયા વિશ્વાસ અપાવીએ છીએ. વધારે સમય લઈ લઉં પણ કલાકાર છું એટલે 2 મિનિટ લઈશ જેથી કરીને આપણા જે યુવાનો છે એ આગળ વધે છે એને પ્રેરણા મળે. વડીલો છે એ કાર્ય કરી ગયા છે અને યુવાનોને કાર્ય કરવાનું છે. આ બંને વચ્ચેનો તફાવત છે અને બંને વચ્ચેના તફાવતને સાથે હાલવું હોય તો મારા મત મુજબ ને મારા વિચારો મુજબ બહેનોને આગળ આવવું પડે. એક નાનકડું સૂચન છે કે જે યુવાનો આ કરે છે એની સાથે સાથે આપણા બહેનો પણ જોડાય અને બહેનોને પણ સાથે રાખવામાં આવે તો આ આયોજન છે એ આવતા વર્ષે ડબલ આયોજન સારું થશે. અરવિંદભાઈ સચાણિયા, પિયુષભાઈ અને અમે બધાએ ખૂબ મહેનત કરી છે સમસ્ત પ્રજાપતિને જૂનાગઢમાં એક તાતણે બાંધવાની. ટૂંક સમય પહેલા એક સરસ મજાનો રમતોત્સવનો કાર્યક્રમ હતો. એની પહેલા અમે શિક્ષકોને ભેગા કર્યા. જૂનાગઢની અંદર જેટલા આપણા શિક્ષકો હોય, જે 6-7 આપણા ગોળ છે, એ તમામ શિક્ષકોને ભેગા કર્યા, એને સન્માનિત કર્યા અને એ બધાને એક પરિચિત કર્યા અને એનું એક વોટ્સઅપ ગ્રુપ બનાવી નાખ્યું
અત્યારે ખૂબ સરસ શિક્ષકોનું ગ્રુપ ચાલે છે આપણા જૂનાગઢના શિક્ષકો, પ્રજાપતિ શિક્ષકો, કે કાંઈ શિક્ષણની માહિતી તમારે જોતી હોય એક મેસેજ નાખો એટલે તમને સંપૂર્ણ માહિતી મળી જાય. આ એક કાર્ય અમે પહેલાં એક શિક્ષકોને એટલે કે સમાજને શિક્ષિત કરવાનું કામ પહેલાં હાથમાં લીધું. પછી બીજું કાર્ય કર્યું કે આપણે કાંઈક એવું નવું કાંઈક કરીએ જેથી કરીને એક જગ્યાએ બધા ભેગા થાય અને બહેનો, ભાઈઓ, વડીલો બધાને એક થનગનાટ થાય એવું. એટલે રમતોત્સવનો કાર્યક્રમ કર્યો. શૂન્ય હતું, અમારી પાસે એક રૂપિયો ત્યારે હતો નહીં, તમારી જેમ જ શૂન્ય હતું. જુનાગઢમાં સમસ્ત પ્રજાપતિનો આ વરિયાવંશ પ્રજાપતિ સમાજની વાડીમાં કાર્યક્રમ કર્યો અને જબરજસ્ત સફળતા મળી. એની અંદર બહેનો માટે રંગોળી સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, બાળકો માટે, વડીલો માટે ખૂબ સારી આખા દિવસની કાર્યક્રમ કર્યો. માણસને અડધી કલાક પણ બેસાડવો હોય ને તો બહુ અઘરું પડે છે અત્યારે. એ અમે સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીનો કાર્યક્રમ કર્યો અને એક માણસ પણ હૈલું નહોતું એવું સરસ મજાનું શિક્ષકોના નેજા હેઠળ આયોજન કર્યું. ખૂબ સફળતા મળી. એના પછી અમે તુરંત એનો ઇનામ વિતરણનો કાર્યક્રમ પાર્ટી પ્લોટમાં કર્યો. ત્યારે શૂન્ય હતું, અમારી પાસે કાંઈ નહોતું. પણ તમે જો સારું કાર્ય અને સારા વિચારો કરો ને એટલે વડીલોના આશીર્વાદ અને ઈશ્વરની શક્તિ તમારી સાથે હોય ને હોય. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. બહુ ખૂબ સરસ મજાના સંજોગો છે આજે. આપણા પ્રજાપતિ સમાજના જેમને જમાઈ છે એવું શાસ્ત્રો કહે છે એ શિવજીના પવિત્ર શ્રાવણ માસમાં આપણે એમના જ સાનિધ્યમાં જેમ ઈશ્વરને શોધવાની કોની જડે ને તો જડેશ્વરની સામે અને બાલકનાથ મહાદેવના આંગણે એના ખોળામાં આજે સરસ મજાનો કાર્યક્રમ પરજ્યા પ્રજાપતિ જે એકબીજાની પરેજી રાખી શકે, એકબીજાની ઉપર પરોપકાર કરી શકે અને એકબીજાના પરદુખ ભંજન બની શકે એવો મારો આપણો પરજ્યા પ્રજાપતિ સમાજના આંગણે આ સરસ મજાનો વિદ્યાર્થી સન્માન સમારોહ છે. એ તબક્કે આ શુભ શરૂઆતના શુભારંભના આ શ્રી ગણેશના જે પણ મહેનત કરે છે યુવા ટીમ, એમને માર્ગદર્શન આપનાર વડીલ ભાઈઓ બહેનો, આપણા વડીલો, એ સર્વેને ખૂબ ખૂબ વંદન કરું છું. અને પ્રજાપતિ ગાથા અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ હિરેનભાઈ ગોહિલ, પિયુષભાઈ ખેરાડા અને અરવિંદ સંચાણી તરફથી ખોબલે ખોબલે અભિનંદન પાઠવું છું. સર્વે જ્ઞાતિબંધુઓને ખાસ એક જ વાત, કોઈ પણ કાર્યક્રમ આપણે કરીએ છીએ ને, આજનો આ 2-3 કલાકનો કાર્યક્રમ આપણે સૌ જાણીએ છીએ કે આયોજક ટીમ, એમને માર્ગદર્શન આપનાર વડીલો કેટલા દિવસની જહેમત ઉઠાવતા હશે. હું માનું ત્યાં સુધી આવો એક નાનો કાર્યક્રમ કરવા માટે પણ એક સંકલ્પ, એક વિચાર કોઈ પણને આવ્યો હશે. એકાદ મહિનાના અથાગ પરિશ્રમ પછી આ 2-3 કલાકનો કાર્યક્રમ આપણે સફળ કાર્યક્રમ આપી શકીએ છીએ. જેના માટે સૌ પ્રથમ તો પ્રજાપતિ સમાજ, તમારે, મારે, આપણે સૌએ આ કાર્યક્રમોમાં સમયદાન આપવું પડશે. સૌથી પહેલી શરૂઆત એક સમજી લેજો ભાઈઓ, સૌથી પહેલા જે પણ કાર્યક્રમ 9:30 હોય તો આપણે 9:15 કેમ આવીએ, 10 વાગે હોય તો આપણે 9:45 કેમ આવીએ. આના માટેનું આપણે ખરેખર સંકલ્પબદ્ધ થવું પડશે. બીજી વાત, પ્રજાપતિ સમાજમાં ખૂબ બદલાવ, ખૂબ પરિવર્તન આવી રહ્યો છે. અમે ઓછામાં ઓછા 26 દિવસથી કાર્યક્રમોમાં છીએ. દરરોજ કાર્યક્રમ હોય છે, દરરોજ કાર્યક્રમ હોય છે. ગઈકાલે અમે અમરેલી, વડિયા, લીલિયા, ખાંભા, ધારી અને વિસાવદર આખા દિવસના 4 કાર્યક્રમો પૂર્ણ કરીને આવ્યા. અત્યારે આપણે પરજ્યા પ્રજાપતિના આંગણે વિદ્યાર્થી સન્માન સમારોહ છે. સમાજમાં જો બદલાવ લાવવો હોય ને તો આ જાગૃતતા છે. એના માટેના આપણે ઘર કરી ગયેલા કુરિવાજોથી આપણે પહેલા શરૂઆત કરવી જોશે. આપણે પણ જોઈએ છીએ કે જ્યારે જ્યારે એક વ્યક્તિ વ્યવહાર કરે છે ને ત્યારે એક રિવાજ બની જાય છે અને એ રિવાજ છે ને કુરિવાજ બની જાય છે.
તો મારી વિનંતી છે આ પરજીયા પ્રજાપતિ સમાજને કે સમાજમાં જે કુરિવાજો કરી ગયેલા હોય, જે આપણી સ્થિતિ આપણી પરિસ્થિતિને નડતરરૂપ હોય, એમાંથી થોડા ઘણા અંશે આપણે સાઈડમાં જઈ બંને પક્ષો અને પ્રજાપતિ સમાજનો મહત્વનો પાયો તો શિક્ષણ, સદ્ધરતા, શૈક્ષણિક વિકાસ અને સશક્તતા, આ ચારેય પાયા ઉપર પ્રજાપતિ સમાજનો આપણે કંઈક હવે પછીના ભવિષ્યનું નિર્માણ કરીએ. ખૂબ ખૂબ આભાર. હવે આપણે પ્રોગ્રામને આગળ વધારીએ. હવે અમને એક બીજો એક વિચાર આવ્યો હતો. આ જૂના કમિટી મેમ્બરનું સન્માન એ એક પ્રોગ્રામ હતો, અને બીજો એક અમને એવો વિચાર આવ્યો હતો કે જે નાના બાળકો છે, ઘણી વખત કેવું હોય કે આપણને ખબર ન હોય પણ એની અંદર એવો કોઈ શોખ છુપાયેલો હોય. માનો કે કોઈને ગાતા સારું આવડતું હોય, કોઈને મંત્ર જાપ સારા આવડતા હોય, તો અમે એવો વિચાર કર્યો કે ભાઈ આપણે આ વખતે એવો કંઈ પ્રોગ્રામ ગોઠવીએ. તો પહેલાં વિચાર આવ્યો તો અમને એવું થયું કે ભાઈ આમાં કોઈ નામ લખાવશે નહીં, કારણ કે આપણે પહેલી વખત આપણે કરીએ છીએ અને એમ હોય કે ભાઈ એટલા લોકોની હાજરીમાં પરફોર્મ કરવું તો થોડોક સંકોચ એ થતો હોય. પણ અમને નવાઈ લાગી કે તો બી અમને 5 છોકરાઓના નામ અમને આવ્યા છે કે ભાઈ અમે કંઈક પરફોર્મ કરશું ત્યાં સ્ટેજ ઉપર જઈને. તો તે એક સારું છે કે અત્યારના છોકરાઓ છે તે સાહસિક બને છે કે ભાઈ અને થોડા સમયની અંદર પાછી પ્રિપેરેશન કરેલી છે કે જેને 5 દિવસ 6 દિવસનો ટાઈમ મળ્યો તો એની અંદર એને પ્રિપેરેશન કરીને કમ્પ્લીટ અમને પાકું કીધેલું છે કે ભાઈ અમે પરફોર્મ કરશું. તો હું તે પ્રોગ્રામ ટૂંકમાં સ્ટાર્ટ કરવા જાઉં છું. તો પહેલું નામ હું લઉં છું વૈષ્ણવી બોરીચા. તે છે ને શિવ તાંડવ બોલવાના છે, અને એક છે ને પ્રજાસત્તાક આખું મશહૂર છે ગીત છે, તો તેની ઉપર તે ડાન્સ પરફોર્મ કરવાના છે. તો હું તેમને સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ. વૈષ્ણવી બોરીચા. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. જટાગલી ગલત જલ પ્રભા પાવિતસ્તવે ગલે બલંગ લંબુ શંભુ ચંડ માલિકા ડમટ 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 પ્રભય ચકાર ચંડ તાંડવ ધનુર્ધવ શિવમ. હા હર શિવ શંકર નીલકંઠ ગંગાધર આરે શરણમ તિહારે. જ્ઞાન એસા વિશાળ બેઠે હો વિઘ્ન છાય માથે ચંદ બિરાજે. તન નાનના તન નાનના તન નાનના નાનના તન નાનના તન નાનના તન નાનના નાનના નાનના. मेरी दिल जानिया मैं शीश झुकावा, मेरी दिल जानिया तेरे नाम जो कर जावा कम है वो. तू सारे जहां से प्यारी मेरे भारत की बेटी, जीती रहो जीतती रहो. मन हर जाओ धन बरसाओ धन सुखवाड़ो जीरे. आयो रे शुभ दिन आयो रे, आयो रे शुभ दिन आयो रे, आयो रे शुभ दिन आयो रे. शुभ दिन आयो भणने भायो नयो नयो सो रंग ले आयो. शुभ दिन आयो भणने भायो
પ્રજાપતિ ગાથા તરફથી એની કળાના પ્રોત્સાહન રૂપે. વૈષ્ણવી, ખૂબ સરસ. તમે અને તમારા વાલી બંને ટૂંકમાં અહીં આવી જાઓ. અમે એક જે આવી રીતના અધર એક્ટિવિટી કરે છે એના માટે ગિફ્ટ રાખી છે, તો તે લેવા માટે અહીં તમે સ્ટેજ ઉપર આવી જાઓ. ખૂબ સરસ. હવે વિશ્વાબેન ગોહેલ આવશે પરફોર્મન્સ માટે. મારું નામ છે ગોહેલ વિશ્વા જગતભાઈ. હું આલ્ફા 3 માં ભણું છું. હું આજે અછૂતમ કેશવમનું ગીત ગાઈશ અને બીજું મારી બેન ઉપરનું ગીત છે અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ रामनारायणं जानकी वल्लभम कौन कहते हैं भगवान आते नहीं तुम मीरा के जैसे बुलाते नहीं अच्युतम केशवम कृष्ण दामोदरम रामनारायणं जानकी वल्लभम कौन कहते भगवान खाते नहीं बेरसबरी के जैसे खिलाते नहीं अच्युतम केशवम कृष्ण दामोदरम रामनारायणं जानकी वल्लभम कौन कहते हैं भगवान सोते नहीं माँ यशोदा के जैसे सुलाते नहीं अच्युतम केशवम कृष्ण दामोदरम रामनारायणं जानकी वल्लभम कौन कहते हैं भगवान नाचते नहीं गोपियों की तरह तुम नचाते नहीं मासूम सी गुड़िया मेरी सबकी है तू धड़कन सुन 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 जान से भी प्यारी है मेरी हंसी रे लाडो मेरी तुझ में ही जान बसी रे. ચાવડા તરફથી 100 રૂપિયા અને હિરેનભાઈ તરફથી 100 રૂપિયા વિશ્વાબેનને મળે. માહી બોલ મોહેલ ચોકલેટ મળશે. હાલો બોલો, પહેલા બોલો પછી મળે. હાલો બોલો. માહી બેન મોહેલ. માહી બેન બોલ, તું છો જ પણ બોલ. જાને મારી બોલ. તને હું કામ શીખવાનું ઘરે? હાલ હાથે કાંઈ આઈ કે તાર આઈ જો બધાય આઈ ક્યાં રોજ ચીક હેડ ટીથ लिप्स क्या ईयर क्या ईयर एंड लेग थ्रोट चेस्ट હવે સંડે મંડે ટૂતે નાન નથે ફાયદે થતે થાઈવારી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર બોલો સપ્ટેમ્બર 1 to 10 બોલો 1 બોલ બસ. મહેશભાઈ માલવી તરફથી 100 રૂપિયા. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. હું આજે એક ડાન્સ કરીશ બરસો રે મેઘા પર. મારી નમ્ર વિનંતી તમે તેને
નિયતિબેન ને દિલીપભાઈ પરજીયા તરફથી આવે છે ને 100 રૂપિયા જગદીશભાઈ વેગળ તરફથી. માહીબેન ગોહેલ ને નિયતિબેન વેગળ પણ આવશે. બધાને ભેટ આપવામાં આવે છે. 100 રૂપિયા બધી દીકરીઓને આપવામાં આવે છે. તાળી પાડો. મારા પપ્પુ તો નાના છે દુનિયા લાયા ખાટ અપ્પા કદી રે ઉપાસ કાકા ઘરમાં સુતા તો મુના દાડે બેઠા પીટી બુદ્ધિ બતાવે છે પપ્પા ગાંધર પેરિયા છે ખણના વાગે છે. ધર્મેન્દ્રભાઈ બોરીચા તરફથી 101 આવે છે બેન ને. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુરે નમઃ. તાળીઓ સાથે વધાવશો બેન. चढ़ी सीट ना मिली तो रोने लगी दावा ने बोला आजा मेरे पास कितली बोली है तुम्हारे माथे करने અરવિંદભાઈ અને પિયુષભાઈ આ તમામ જે કમિટી મેમ્બરો છે એનું સ્વાગત કરવા માંગે છે. નક્કી કર્યું હતું કે આપણે જ્ઞાતિના બાળકોને આવી રીતના પરફોર્મન્સ આપવું છે. ત્યારે અમારી પાસે અમે જ્યારે વાત કરી ત્યારે અમારી પાસે એક પણ બાળકનું નામ નહોતું. અત્યારે સ્ટાર્ટિંગમાં વૈષ્ણવીબેન બોરીચાએ એક નામ લખાયું જ્યારે તે પછી અમે ધીરે ધીરે જે રીતે બધાને ફોન કર્યા બધાને તો ત્યારે અમારી પાસે ખાલી 3 જ નામ હતા ઓલરેડી. તમે જોવો છો જેમ બાળક એકને જોવે એમ બીજું કરે. અત્યારે અમારી પાસે 4 નામ હતા તો એના સિવાયના એક્સ્ટ્રા પાછળથી 4 નામ બીજા આવ્યા અને 4 બાળકોએ પરફોર્મન્સ કર્યા છે. તો તમે વિચાર કરો આવી જ રીતે હાલશે તો આવતી વર્ષે આપણી પાસે અત્યારે 7 બાળકો હતા આવતા વર્ષે 14 બાળકો 40 બાળકો થાય એવું અમે ઈચ્છીએ છીએ ને. અને હર કોઈને કુદરતે એક અંદર એની કળા આપેલી જ હોય જે અંદર છુપાયેલી હોય ને એ કળા બહાર લઈ આવી ઈ એના વાલીઓના હાથમાં છે. તો તમારા બાળકોમાં શું એની કળા છે જે પણ હોય A to Z બધાને ભગવાને કાંઈક ને કાંઈક ખાસિયત આપી જ હોય બરોબર. એને બહાર લઈ આવી ઈ આપણા વાલીઓના હાથમાં છે. તો હું તમને એટલું જ કહું છું કે આજ વખતે 7 બાળકો થયા તો આવતા વખતે 27 બાળકો થાય એવી અમે તમારી પાસે શુભેચ્છા માંગીએ છીએ. આપણા સમાજમાંથી કોક આવી રીતના આગળ આવ્યા છે દાતા માટે કોક આપણે કે જે લોકો હાયર કેજીથી લઈ અને 12મા ધોરણમાં જે લોકો સારા પર્સન્ટેજથી ઉત્તીર્ણ થયા છે તે લોકોને પંકજભાઈ છે તે સન્માન કરવાના છે. તો આ આપણા આટલા ટાઈમમાં પહેલી વખત એવું બને છે કે તે દાતા તરીકે આગળ આવ્યા છે. તો તેમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પહેલાં તો खुशियाँ हैं बाहें फैलाई आशाओं के बादल छाए कोई उमंग है ये जिंदगी रे. एक धरती का आंचल ओढ़े दिल से दिल के धागे जोड़े बांटे जहां में अपनी खुशी रे. प्रीत की रीत सिखाते हुए झिलमिलाते हैं पर्दों पे हम. दिलों में प्यार की ज्योति जगाते हुए आ जाओ मिलके हम तुम ये कहे गुरुर् ब्रह्मा गुरुर् विष्णु गुरुर्देवो महेश्वर गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः.
વડીલો ને બધાને જય શ્રી કૃષ્ણ. બધા કમિટીના નાના બાળકો બધા જય શ્રી કૃષ્ણ. આ બધા કર્યું છે તે બહુ સારું કરે છે. દર વખતે આવું કરતા રહેવું જોઈએ. તો અમને પણ મળીએ લેડીઝો ભાઈઓ બધા ખૂબ ખૂબ સરસ કરે છે. દર વખતે આવી પ્રગતિ કર્યા કરે. ભારત માતા કી જય. ભાઈઓ તથા બહેનો તથા વડીલો તથા બાળકો બધાને મારા જય શ્રી કૃષ્ણ. જે આ કાર્યક્રમ કર્યો છે બધાએ બહુ અભિનંદન આપવા જેવો છે. જય માતાજી. जीना जीना रे उड़ा गुलाल माई तेरी चूनरिया लहराई. हे मानो गरबो हे मानो गरबो हे मानो गरबो हो गरबो हे मानो गरबो हे मानो गरबो हे माए गरबो कोराव्यो गगन गोकुमारे हे माए गरबो कोराव्यो गगन गोकुमारे सजी सोड़े शणगार मेली दिवड़ा केरी हार सजी सोड़े शणगार मेली दिवड़ा केरी हार माए पाथर्यो हे माए पाथर्यो प्रकाश 14 लोक मारे हे माए गरबो कोराव्यो गगन गोख मारे. चुंदलड़ी माँ चमके जाजी रूपले मढीरा गबरनी लई मांडवी माथे घूमती मोरी माँ चुंदलड़ी माँ चमके जाजी रूपले मढीरा. जोग माया ने संग भयो निद्रे उमंग रमे जोगणियों संग माए पाथर्यो हे माए पाथर्यो प्रकाश 14 लोक मारे हे माए गरबो कोराव्यो गगन गोख मारे सजी सोड़े शणगार मेली दिवड़ा केरी हार सजी सोड़े शणगार मेली दिवड़ा केरी हार माए पाथर्यो माए पाथर्यो प्रकाश 14 लोक मारे हे माए गरबो कोराव्यो गगन गोख मारे. राखो मानी दे माड़ी बदली दे शेले मन थी राखो मानी टेक माड़ी बदली दे शेलेक तारू सुदेलू किस्मत जगाड़ से मारी मोगल मावारे वेली आवशे. राखो मानी टेक माड़ी बदली देशे लेख मनथी राखो मानी टेक माड़ी बदली देशे लेख तारो सुतेलू किस्मत जगाड़ से मारी मोगल मावारे वेली आवशे. ये मारी बगुड़ा वाली वारे
બીની માં આંખ બીની ઓ કોઈ છોરુડાની થાય જો આંખ બીની માં આંખ બીની હાથ દેતી છોરુડાનો નાદ સુણી તું નાદ સુણી દયા રાખશે દાતા કરે એનો બેડો પાર એ દયા રાખશે દાતાર કરે એનો બેડો પાર મારી બહુના દુખડા તારા ભાંગશે મારી મોગલમાં વારે વેલી આવશે ઓ માં મનથી રાખો એની ટેક મારી બદલી દેશે લેખ મનથી રાખો માની ટેક મારા બદલી દેશે લેખ ઈ તો સુતેલું કિસ્મત જગાડશે મારી પીળિયા વાળી વેરી આવશે ઓ માં મારી બગુડાથી વારે વેલી આવશે ગરબા મન ગમતા મારી સૈયાર રે એ મને પહોંચે તે ગરબા મન ગમતા મારી સૈયાર રે રસિયા મુને સૂરજ થઈ લાગ્યો રે એ વાનમાં ચાંદલિયો ઉગ્યો રે રસિયા મુને સૂરજ થઈ લાગ્યો એ રસિયા મોરા રસિયા મોરા રસિયા મોરા રસિયા મોરા ફેરીએ પડાવું સાગરે ઉતારા કરવાને કાજ રે એ વાનમાં ચાંદલિયો ઉગ્યો રે રસિયા મુને સૂરજ થઈ લાગ્યો રસિયા મુને સૂરજ થઈ લાગ્યો Happy
वसुधैव कुटुम्बकं वसुधैव कुटुम्बकं सर्वे भवन्तु सुखिनः सर्वे भवन्तु सुखिनः। चाहत की रागनी से होठों पे सुर सजा ले, सरगम बना दे जिंदगी। औरों के आंसुओं को अपनी हंसी से बदले, सच्ची मानवता है यही। चाहत की रागनी से होठों पे सुर सजा ले, सरगम बना दे जिंदगी। औरों के आंसुओं को अपनी हंसी से बदले, सच्ची मानवता है यही। जिस तरह आसमां चांद तारे हैं सबके लिए, वैसे ही कर जाए रोशन जहां को सदा के लिए। यही कहते हुए गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा, गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा, गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। सतरंगी बौछारों से मन का आंगन यू रंग ले, हर चेहरा अपना ही लगे।